સત્તાધાર વિવાદનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે। સત્તાધારમાં વિજય ભગત આજે 1 જાન્યુઆરીએ સતના પારખા કરે એવી ચર્ચા છે। આખા ગુજરાતમાંથી સેવકો સત્તાધાર પહોંચી રહ્યા છે। વહેલી સવારથી સુરત સૌરાષ્ટ્રથી બસો ભરાઈને લોકો પહોંચી રહ્યા છે। શક્તિ પ્રદર્શન થકી વિજય ભગત પોતાનો પક્ષ મજબૂત કરે એવું કહેવાય છે। વિસ્તારથી વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેર નજીક સત્તાધાર આવેલું છે, જે સંત આપા ગીગાએ સ્થાપેલી સરસ મજાની ધાર્મિક જગ્યા છે। આ જગ્યાએ આમ તો દર બીજના દિવસે ધ્વજા ચડાવાતી હોય છે, ધ્વજારોહણ થાય છે। જોકે આ વખતે પત્રિકાઓ છપાવવી, બસો ચલાવવી આવું અગાઉ થયું નથી, પણ આ જગ્યાના મહંત છે વિજય ભગત, જેમની સામે તાજેતરમાં ગંભીર આક્ષેપો થયા। તેમના પર ગીતા વ્યાસને લઈને આરોપ મૂકવામાં આવ્યા અને એની વચ્ચે વિજય ભગતનું ભેદી મૌન એ ચર્ચાનો મુદ્દો છે। આજે ગીતા વ્યાસને લઈને આ વિજય ભગત છે મૌન તોડે છે કે નહીં એ જોવાનું રહેશે। તેઓ મૌન તોડે એવું કેટલાક લોકોનું માનવું છે। તાજેતરની વાત કરીએ તો જૂનાગઢમાં અંબાજી અને ભવનાથના મંદિરનો વિવાદ હજી બંધ નહોતો થયો, ત્યાં આજથી 20 દિવસ પહેલા સત્તાધારની આ જે જગ્યા છે એનો વિવાદ શરૂ થયો હતો, જેના મહંત પર તેમના સગા ભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। સત્તાધારના મહંત વિજય બાપુના સગા ભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે મહંતના ગેરકાયદે કરોડોના વ્યવહાર છે અને સત્તાધારમાં જ રહેતા મહિલા ગીતા વ્યાસ અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને લગ્ન કરી લીધા છે, એવા ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા। આ બાબતે સત્તાધારના મહંત વિજય બાપુએ જોકે એ સમયે બધા આક્ષેપોને પાયા વગરના કહ્યા હતા અને કહ્યું હતું કે સમય આવશે ત્યારે અમે જવાબ આપશું। હવે છેલ્લા ઘણા સમયથી વિજય ભગત માથે આક્ષેપો જે લાગી રહ્યા છે, આ બધા આજે 1 જાન્યુઆરીએ વિજય ભગત ગીતા વ્યાસને લઈને મૌન તોડે એવું કહેવાય છે। જોકે ગીતા વ્યાસને અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચા છે। ગીતા વ્યાસ ક્યાં છે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે અને વિજય ભગત પણ ક્યાં છે એ પણ લાંબા સમયથી જાહેરમાં દેખાયા નથી। ત્યારે સત્તાધારમાં આપા ગીગાની જગ્યાએ જે વિવાદ ચાલી રહ્યો છે, વિજય ભગતનું શક્તિ પ્રદર્શન છે, ધ્વજારોહણ રાખવામાં આવ્યું છે। વિજય ભગત પર જે આક્ષેપો લાગ્યા છે એનો જવાબ આપવામાં આવે, મોટા ખુલાસા થાય એવું માનવામાં આવે છે। સત્તાધારમાં ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પણ આ સમયે હાજર રહેવાના છે। વિજય ભગતને લઈને આ જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।